મિત્રો કેમ છો બધા મજામાં? તો મને આશા છે કે તમે બધા મજામાં છો. તો આજે છે સાતમ અને 10:40 થઈ છે અત્યારે, ને 10:40 થઈ છે. આપણે સવારમાં વહેલા જાગવાનું છે 6 વાગ્યા, કારણ કે કાલે આપણે હરણે જવાનું છે, એટલે સવારમાં વહેલા જાગવું. સવારે વહેલા જાગવું પડશે, કારણ કે આઘું છે થોડીક, એટલે સવારમાં જાગી જાવ. મિત્રો જાગી ગયો છું, નાઈને ધોઈને કપડાં પહેરી લીધા છે. અત્યારમાં જાગ્યો, નાઈને ધોઈને કપડાં પહેરી લીધા. તો અત્યારમાં 5 ને તૈયાર થઈ છે. અત્યારમાં 5 ને તૈયાર થઈ, હમણાં ખાઈ લો, પછી ખાઈને આપણે 6 વાગે એટલે નીકળી જવાનું છે ઘરેથી. આપણે જાવ એટલે, કારણ કે બહુ મોડું ન થાય, અહીંથી થોડું કાપવું પડશે એટલે આપણે પહોંચી જઈએ. તો મિત્રો હમણાં ખાવા બેસી જાઓ. તો મિત્રો ખાવામાં શા ને ભાખરી છે, ઓનલી શા ને ભાખરી, બીજું કાંઈ ન ખાવાનું, તોય આખો દી ભૂખ ન લાગે. જુઓ આપણે ખાઈ નાખવી. હમણાં ગાડી બેઠા છે નહીં ગાડી રસ્તો ટોલ ટેક્સે પહોંચી ગયા છીએ. તમામ શું ગાડીના સંડો ઇतना टोल टैक्स है. मैं गाड़ी पर टोल टेक्स में आता ऊपर रहा, कारण के कार्ड नहोતું આવતું, તો બીજો કાર્ડ નખાવવું પડશે. રસ્તામાં આપણે છે સાબણ ગયો ઉભા રહ્યા છીએ, શિવપાન પાર્લર. આપણે ચા પીને જ છીએ, ચા પીને જ આપણે આવી ગયા છીએ સુરાપુરા ધામમાં. અંદર એન્ટર થોડા થઈ રહ્યા છે, થોડીક વાર છે. મિત્રો અહીંયા છે કારેવા નાઈને તો આવ્યા ઘરેથી. તો મિત્રો આયા છે સુરાપુરા દાદા. અમે મંદિરમાંથી બહાર નીકળી ગયા, દર્શન કરી. તમને હું કારેવા દેખાડું. એને પણ કેટલા બધા કારેવા છે એવો મિત્રો. તો મિત્રો આ સુરાપુરા દાદાના ધામમાં ગૌશાળા છે. ગૌશાળા છે. તો મિત્રો આ છે પ્રસાદ, સુરાપુરા ધામનો પ્રસાદ છે. સુરાપુરા ધામમાં જમી લીધું છે, અને હવે આપણે ઘર પર નીકળી ઘર પર હું હજી હરણે જવાનું છે. હરણે બાજુ વયા ગઈ. હવે આપણે અહીંથી વિદાય લઈ લેવું છે, આપણે વહી જવાનું છે હરણેજ. મિત્રો આ છે હરણેજ વહી ગયા છે. હરણેજ ભવાની મંદિર છે, બુદ્ધ ભવાની આવું મંદિર છે. મંદિર પંખો જો આપણે અહીંયા અરણેજથી નીકળવી છે. બપોર તો પડી ગયું છે. આપણે હવે ક્યાં જવું નહીં તો મને નક્કી ખબર. આપણે હવે ગાડીમાં બેસી જઈએ. જય શ્રી ગણપતપુરા. હું અંદર જાઉં, તમને બતાવું. ગણેશપુર છે, એના ગેટમાં આવી ગયા છે. ગેટ તો બહુ મસ્ત છે ને મસ્તીનો ગેટ. ચલો
આજો વિડીયો તો મિત્રો આ છે ગણેશપુર છે. આ ગણેશપુરનું ભોજનશાળા છે. ગણેશપુરનું ભોજનશાળા છે. આપણે અહીંયા ભોજનશાળામાં આવી ગયા છીએ. તમને દેખાડું બહુ અવાજ થાય છે અહીંયા પંખા ને પંખા. આપણે પરોઠી વાળીને બેસવાનું આવે તે નથી. અહીંયા તો આપણે ડાઇનિંગ ટેબલ છે એટલે વાંધો નહીં આવે. આપણે જવી છે પ્રસાદ લેવા માટે. જો આ ચણા મસાલી બનાવે છે ભાઈ. ગણેશપુર આવો એટલે આ ભાઈની ચણા મસાલી ખાઈજો, પ્રખ્યાત છે. અહીં ગેટે તે ઊભા રહે છે. તમે કયો એવી બનાવી દે આ ભાઈ. 20થી શરૂ થાય છે અને 100 રૂપિયા સુધી. જો પાર્સલ પણ કરી દે છે. જો આ 50 રૂપિયાની ચણા મસાલી તૈયાર. મિત્રો આજ તો આપણે રખડીને થાકી ગયા છીએ. તો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ ફરી કાલના. બાય બાય.